નમસ્કાર મિત્રો, સરકારી યોજના અને ફોર્મની માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આ વિડીયોમાં આપણે જોવાના છીએ કે આપણા મકાન, પ્લોટ અથવા તો કોઈપણ ઓફિસનો દસ્તાવેજ કઈ રીતે ડાઉનલોડ કરવો, એ પણ આપણા મોબાઈલ દ્વારા એકદમ ફ્રીમાં। તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી। અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી, જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે। તો તમારો દસ્તાવેજ ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તો તમારે કોઈપણ ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલી લેવાનું છે। ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલ્યા બાદ તમારે અહીં સર્ચમાં જઈ અને લખવાનું છે ગરવી 0.2। જેવું તમે ગરવી 0.2 સર્ચ મારશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો આપણે સૌ પ્રથમ બીજા નંબરનું જે ગરવી ઓપ્શન જોવા મળેલું છે, જે સરકાર દ્વારા www.garvigujarat.gov.in લખેલું છે, તે વેબસાઇટ આપણે ખોલી લેવાની છે। જેવી જ આપણે તે વેબસાઇટ ખોલશું એટલે મોબાઈલમાં આપણને આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે। ત્યાં સૌપ્રથમ તો આપણે આ ડોક્યુમેન્ટ એટલે કે દસ્તાવેજ ડાઉનલોડ કરવા માટે આ ત્રીજા નંબરનું જે ઓનલાઈન સર્વિસનું ઓપ્શન જોવા મળશે, તે ઓપ્શન આપણે ખોલી લેવાનું છે। જેવું જ આપણે તે ઓપ્શન ઉપર ક્લિક કરશું એટલે આપણને અહીં અલગ અલગ ઓનલાઈન સર્વિસો જોવા મળશે। તો આપણો આ દસ્તાવેજ ડાઉનલોડ કરવા માટે આપણે આ છેલ્લા નંબરનું છે કે ફાઇન્ડ યોર પ્રોપર્ટી, તેના ઉપર આપણે ક્લિક કરી અને ખોલી લેવાનું છે। જેવું તમે સર્ચ યોર પ્રોપર્ટી ઉપર ક્લિક કરશો એટલે તમારી પ્રોપર્ટી સર્ચ કરવાનું આવી રીતે ઓપ્શન આ મળી જશે। ત્યાં તમે અલગ અલગ રીતે તમારી પ્રોપર્ટી સર્ચ કરી શકશો, નામ વાઇઝ, ડોક્યુમેન્ટ યર વાઇઝ, ડેટ વાઇઝ। એટલે તમે જે પણ રીતે તમારા ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરવા માંગતા હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે। હું તમને આમાં બતાવીશ કે તમારો દસ્તાવેજ ડાઉનલોડ કઈ રીતે કરવો। તો દસ્તાવેજ ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ સ્કેન ડોક્યુમેન્ટનું ઓપ્શન જે જોવા મળેલું છે, તેના ઉપર આપણે સિલેક્ટ કરી લેવાનું છે। જેવું જ આપણે તેના ઉપર સિલેક્ટ કરશું એટલે સૌપ્રથમ તો આપણને અહીં આપણો જિલ્લો નાખવાનો ઓપ્શન આવી જશે, સબ રજિસ્ટ્રેશન ઓપ્શન નાખવાનો ઓપ્શન આવી જશે અને દસ્તાવેજ નંબર દાખલ કરવાનો ઓપ્શન આવી જશે। તો હું તમને આગળ બતાવીશ કે આ દસ્તાવેજ નંબર તમારે ક્યાંથી મેળવો અને કઈ રીતે મેળવો। તો સૌપ્રથમ તો તમારે આ ડિટેલ નાખી લેવાની છે। એટલી ડિટેલ નાખ્યા બાદ હવે આપણે અહીં દસ્તાવેજ નંબર નાખવાનો છે। તો દસ્તાવેજ નંબર માટે આપણા દસ્તાવેજનો ફોટો હોય તેમાં આપણને અહીં જે લખેલો છે તે આપણો દસ્તાવેજ નંબર છે અને આ દસ્તાવેજ નંબર આપણે જે ખાનું હતું તેમાં નાખી દેવાનો છે। તો ચાલો હું આ દસ્તાવેજ નંબર મારા ખાનામાં નાખી દઉં। દસ્તાવેજ નંબર નાખ્યા બાદ જે આપણે આગળ જોયું હતું જે ફોટામાં, તેમાં દસ્તાવેજ નંબર છે અને નીચે જે 2000ની સાલ છે, જે પણ સાલમાં તમે દસ્તાવેજ કરાવ્યો હશે તે સાલ તમારે આ ખાનામાં પસંદ કરી લેવાનું છે। એટલે કે જે મારા દસ્તાવેજમાં આગળ ફોટામાં જે સાલ હતી તે સાલ હું અહીં સિલેક્ટ કરી દઈશ અને તમારા ફોટામાં જે પણ સાલ હોય તે તમે સિલેક્ટ કરી લેજો। ત્યારબાદ તમે આટલી ડિટેલ નાખ્યા બાદ નીચે અરજદારનું નામ દાખલ કરવાનું જે એક ઓપ્શન આવે છે, તો જેના પણ નામનું તમે દસ્તાવેજ ડાઉનલોડ કરતા હોય તેનું નામ અહીં દાખલ કરી લેવાનું છે અને અહીં મોબાઈલ નંબર નાખી દેવાનો છે। તે ખાનામાં તમે જે પણ દસ્તાવેજ કર્તાનું નામ હોય તે નાખી અને તમારો જે પણ મોબાઈલ નંબર હોય તે નાખી દીધા બાદ તમારે નીચે એક ઓપ્શન દર્શાવેલું છે કે ચેપ્ટર કોડ, જે આ કોડ અહીં દર્શાવેલો છે તે આ ખાનામાં તમારે નાખી દેવાનો છે। આપણે આ કોડ આ ખાનામાં નાખ્યા બાદ નીચે એક સેન્ડ વેરિફિકેશન કોડ એટલે કે ચકાસણી કોડ મોકલવાનું ઓપ્શન જોવા મળે છે, તેના ઉપર આપણે ક્લિક કરી અને ઓટીપી આપણા મોબાઈલમાં મંગાવી લેવાનો છે। તો આપણે તેના ઉપર ક્લિક કરશું। જેવું તેના પર ક્લિક કરશું તેવું જ આપણા મોબાઈલમાં એક ઓટીપી આવી જશે। તો સૌપ્રથમ તો આપણે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે અને નીચે એક ખાનું દર્શાવેલું છે તે અહીં જે ચકાસણી કોડ આવેલો છે તે આમાં નાખો, તેના ઉપર ક્લિક કરવાનું છે। અને જો તમારા મેસેન્જરમાં એ ઓટીપી ન આવ્યો હોય તો સરકાર દ્વારા એક સંદેશ નામનું સ્પેશિયલ એપ્લિકેશન છે જે અહીં તમને જોવા મળશે, તે તમારે પ્લે સ્ટોરમાં જઈ અને ડાઉનલોડ કરી લેવાનું છે। કારણ કે બધા જના મોબાઈલમાં આમાં ઓટીપી પડતા નથી, અમુકને જે સરકાર દ્વારા જે મેસેન્જર આપવામાં આવ્યું છે જે એપ, એમાં જ ઓટીપી પડશે। તો તમારે તે ડાઉનલોડ કરી લેવાનું છે। ત્યારબાદ જે ઓટીપી આવે તે આ ખાનામાં નાખી દેવાનો છે।
તમારા મોબાઈલમાં આવેલો ઓટીપી આ ખાનામાં નાખ્યા બાદ તમને નીચે વેરિફિકેશન કોડ એન્ડ ડાઉનલોડનું ઓપ્શન દર્શાવેલું છે તેના ઉપર ક્લિક કરી અને તમારો દસ્તાવેજ ડાઉનલોડ કરી લેવાનો છે. તો તેના ઉપર તમારે તે ઓટીપી નાખી અને ક્લિક કરી દેવાનું છે. જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે તમારો જે પણ દસ્તાવેજ હશે મકાન, ઓફિસ અથવા તો મિલકતનો તે તમને દસ્તાવેજ જોવા મળશે. તો તમારા મોબાઈલ દ્વારા તમે આવી રીતે તમારો જે પણ દસ્તાવેજ હોય તે ડાઉનલોડ કરી શકો છો, તે પણ એકદમ ફ્રીમાં. તો હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે, અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવી અવનવી અપડેટ તમને મળતી રહે. આભાર.